તો હેલો મારા ફેમિલી મિત્રો, કેમ છો? મજામાં છીએ? તો હું પણ મિત્રો મજામાં છું. અને તમારા માટે મિત્રો નવો એક બ્લોગ લઈને આવ્યો છું. આ છે અમારો નજારો, જોઈ શકો તો એકદમ મિત્રો ખૂબ જ સરસ એવો નજારો છે. અને હા મિત્રો, આપણે એક ટોપિક પર મિત્રો વિડીયો બનાવી જોઈ રહ્યા છે. તો મિત્રો જરૂરથી અમારો વિડીયો પૂરો જોજો અને ખૂબ સરસ રીતે મિત્રો અમારો વિડીયો આવશે. અને તો મિત્રો બધાને જય બાબારી ને જય રામાપીર. તો જરૂરથી મિત્રો આવનારા વિડીયો જોવા માટે ક્યારથી આપણે કીધું નહોતું, કીધા વગર આપણે આવતા રહ્યા છીએ વિડીયો બનાવવા માટે. ક્યારે કીધું નથી કે વિડીયો બનાવવા જાઉં છું. હાલમાં ગરમી ખૂબ વધારે પડે છે. જો બતાવું, આ ગરમી ખૂબ વધારે પડી રહી છે. જો તડકો પડી રહ્યો છે ને, તો કયો તડકો પડે જોયા. હા હા હા, રહેવરાતું નહીં. બરાબરનો તડકો પડે. તડકો તો ઊભો ના રહે. હું ગમે તેમ 5 મિનિટ ખાલી કોઈક માણસ ઊભો રહે ને તો આમ પરસ્યો છૂટી જાય એવો તડકો છે. તો ફાઇનલી તો આપણે ચલો ચાલુ કરીએ. હવે આપણે બનાવી રહેજો અમારી ચેનલમાં. જરૂરથી આપણે શરૂ કરીએ. ચાલો. તો આપણે આ ખેતરમાં આપણે કયું ધોન વાવવાનું છે, કયું ધોન નથી વાવવાનું, જો મિત્રો કોમેન્ટ કરજો. હવે આપણે આવે છે એરંડાની સિઝન આવી રહી છે. તો જ્યારે એરંડાની સિઝન આવે ત્યારે પણ મિત્રો એરંડાનો તમે બ્લોગ બતાવે તો એરંડાનો ખૂબ સરસ બ્લોગ આવશે. એરંડા મિત્રો કેવી રીતે ચોપે છે, કેવી રીતે એને શેડ કરે છે, કેટલી શેડ કરે છે, ત્યારે આપણે કેવી રીતે એરંડો ચોપે છે એ આપણે બધી જ મિત્રો માહિતી તમને આવશે મિત્રો. તો અમારો વિડીયો પૂરો જોજો. તો ચલો આગળ બીજે તમને બતાવશું. તો જોઈ શકો છો આ તે આપણે ખેડૂતની ઝૂંપડી, અને ત્યારે એક મોરી પણ તમને બ્લોગ બનાવ્યો હતો. અને જો અત્યારે આ પવન આવ્યો ત્યારે બધું નીચે પડી ગયું છે. જો તમને બતાવશે કે બધું તૂટીને પડતું જ હોય. જો આ બધું બોધી તો વ્યવસ્થિત, પણ તોય પણ તૂટીને આ લાકડા ઊભા રહ્યા એના બીજા મુખ પડતા થયા. જો આ તો બધું પડતું હતું, બધું ભાઈ ગયું. જો આ ઓહાળા હતા, જો ઓહાળા હતા એના કારણે એટલે ભાઈ જાય. એટલે ઓહાળા તો કોઈ નેરી રહી નહીં, કોઈ નક્કી ના કહેવાય. ઓહળો નક્કી ના કહેવાય. જો આ બોટ પડ્યું, જો છે ને બોટ. જો પછી આ ગોદડું પડ્યું, જો ઓઢવાનું હતું ગોદડું એ નાખી દીધું છે. અને બધું પેલું તવીએ ફૂટી ગયેલી પડી, જો રોટલા કરવાની સાબડી પડી. આ ગોદડું છે, અહીંયા બુસટ પડે છે. જો બધો ટેપનું માઇક જૂના ફિક્કર પેલું નાખતા ને રેડિયો હીરો, તો રેડિયાનું પડ્યું ફિક્કર પડ્યું છે. અને બધું એમને એમ નાખીને જતા રહ્યા છે. પણ કોઈનું નાખવા વસ્તુ લેવા જ ના રહી કે વસ્તુ આપણે શું પડી છે, શું નથી પડી હોય વસ્તુ. એમનેમાં તો આદિવાસી કેવું હોય કે આ જો લાકડો બોધી છે ને, પણ આવતી બોધી માળા જતા રહે કે હવે આપણે ઓથી નીકળવાનું થઈ ગયું છે. એટલે મારા બેડા ફટફટ કરતાં બધું પટાઈને જતા રહેશે. પણ આમ શેટિયાને આપણે કમ્પ્લીટ વ્યવસ્થિત આપણે રહ્યા હોય ને, તો શેટિયાને આપણે બધું કમ્પ્લીટ કરવું પડે. કમ્પ્લીટ કરીને આલવું પડે. શેટિયાને લાગે કે ના આપણે હળક ભાજ્ય રેડી. ભાજ્યાની રીતે આપણે જમીન નહીં રાખવાની. ખેડૂત હોય ને તો આપણા રીતે જમીન વાવવાની. સમજી લેવાનું કે આપણે ખેડૂત જ છીએ એમ. એ આપણી પોતાની જમીન છે, એવી રીતે આપણે મહેનત કરવાની. તો બીજી તો આપણે બોલાવે જરૂરથી આપણને શેઠીઓ બોલાવે એમ. જો આ ઝૂંપડીની જો ફક્ત હાલત થઈ ગઈ, તમે જુઓ ખાલી. જો તમને બતાવું કે જો આ ઝૂંપડીની કેવી હાલત થઈ છે. જો હા, જો આ જો વરસાદ આવ્યો ને આ તારે ઝૂંપડી તૂટી ગઈ હતી. જો હાલમાં અતિ બહુ સારી બનાવી હતી. લાકડો પણ જુઓ કેટલો મસ્ત બાંધ્યો હતો. હું ને અમે 2 જણે બહુ મહેનત કરી પણ તો પણ બધું પડી ગયું છે. જો આ લાકડો કેવો મોડેલ હતો. જો આ તો બોધે તો જો દોડી, જો આ દોડી દેખાય ને, દોડીથી લાકડો બોધે તો પણ સત્યામાં બધું પડી ગયું છે. જો કોઈ બાજી મળ્યું નહીં, બધું વારાનું પડતું ગયું. ચલો આપણે આવી ગયા છે તો તમારા માટે વિડીયો બનાવી બતાવીએ તમને ખૂબ સરસ. તો ધ્યાનથી સાંભળજો. તો ભાઈઓ અને બહેનો, આપણે ક્યાંય પણ આપણે ભાગ રાખતા હોય કે આપણે મિત્રો આપણે જમીન આપણે રાખી હોય વાવવા માટે, તો જરૂરથી આપણે એને આપણું પોતાનું સમજીને આપણે કામ કરવું. અને પોતાનું સમજીને આપણે મિત્રો ભાજ્યા તરફ આપણે ભાજ્યો રહેવું ને ખૂબ સરસ રીતે કામ કરવું. જરૂરથી તમે મિત્રો આપણે બીજે તમને ભાજ્યો રાખવું હોય તો જરૂરથી રાખી શકે તમને. અને જો તમે 12 મહિના નહીં કાઢો, તમે અડધું હદ વચ્ચે છોડીને જાજો તો તમને હા સામેવાળો શેઠિયો એમ કહે છે કે આ ભાજ્યની માર જરૂર કોઈ નથી. કે એનો એક જ નિયમ છે કે શું કારણ ખબર કે ભાજન કેવું હોય ખબર કે તમે કે આપણું હા નહીં એટલે આપણે કોઈ ચિંતા નહીં. એટલે હું પેલો શેઠિયાનો વિશ્વાસ ઉઠી જાય. કે શું કારણ ઉઠી જાય એનો વિશ્વાસ કે આપણે મહેનત કરવાની છે. સમજી લેવાનું કે જેમ આપણું ખેતર હોય એવી રીતે ખેતરમાં મહેનત કરવી પડે. આપણે પાણી
કોરું ના રહે, ચારો વ્યવસ્થિત એવું પાણીવાળું પડે. શેટીઓ તો કોઈ સંભાળવા આવવાનો નથી, તોય પણ આપણે છતી આપણે ભાજ્યા રહ્યા તો આપણા ભાજ્યાનું બધું ફરજ આવે છે બધી સંભાળવાની. હા, હું તો કહું બીજું કોઈ શેટીઓ આપણે ખાતર લઈ આલે, દવા લઈ આલે, આપણે જે જોતું હોય બધું કરી આલે આપણને, પણ બાકી ખેતી તો ભાઈ આપણે સંભાળવાની આવે છે. તો તમને કહી રહ્યો છું કે ખેડૂત હોય એ ખેડૂત ભલે હું તો કહું રાતે દિવસ મહેનત કરતો હોય, આપણે બરાબર રાત્રે પાણી વાળતો હોય, દાડા પાણી વાળતો હોય, તો પણ સતયને ફળ મળે છે, મળે છે, ગમે ત્યારે એનું ફળ મળે છે. તો ભાજ્યા તરફથી આપણે ભાજ્યો તરફ રહેવું અને ખૂબ સરસથી આપણે એવી સારી આપણી ખેતી કરવી આપણે, અને સાથે આપણે સારું એવું કમાવું. તો જરૂરથી આપણે અડધું મળે, અડધું શેટીઓ લઈ જાય ને અડધું આપણે કમાઈએ, એવું સારી રીતે કામ કરજો. અને અડધું છોડીને આપણે ભાજ્યાનો ભાગ રાખ્યો હોય તો અડધું છોડીને નહીં જવાનું આપણે, કે આપણે ધણીનું 12 મહિના પૂરું કરવાનું અને સિઝન પૂરી કરીને પછી આપણે બદલાવું. તો પ્રેમથી આપણે શેઠિયાને કંઈ જવાનું કે ના હવે હું ભાઈ શેઠ હવે જાઉં છું ને હવે આપણું 12 મહિના પૂરા થઈ ગયા, ઊનું મારે રહેવું હતું અને આવતી છે નથી રહેવું, આમ પ્રેમથી કંઈ જો તો કોઈ વાંધો નથી ખેડૂતને. તો પૂછ્યા વગર જ્યાં તો બીજે તમે ખેડૂત નહીં રાખે ખેડૂતને, કે શું કારણ કે ખબર છે કે તમે અડધું વચ્ચે તમે છોડીને જતા રહો એટલે બીજાને શેઠિયાનો વિશ્વાસ તૂટી જ જાય છે, વિશ્વાસઘાત કર્યો કેમ કહેવાય છે. તો સલો બનાવી રહેજો. તો જુઓ કે જો આ ઝૂંપડી તો કેવી હાલત થઈ ગઈ છે. જુઓ આ ઝૂંપડીની હાલત જુઓ ખાલી તમે. જો આ ભાજ્યો રહેતો હતો, જો અહીંયા ખાલી બધું પડતું થયું છે ને, બધા પણ ભાટ કરું બધું. જો આ બધો પવન આવ્યો હતો, વાયરો આવે ને પડતું થયું મારું વારું, તૂટી ગયું બધું. જો કેટલું તૂટી ગયો, ધોપલા બોબલા બધું હો યા. આ ધોપલા પડ્યા ગયા બધા. જો ધોપલા ક્યાં પડી ગયા છે મારા, આમ પહોંચ્યા હતા. જો તમે ઉદ્યોગ બતાવજો, ઉદ્યોગ આવે ને એટલે ધોપલા પડતા છે મને લાગે એવું. જો ધોપલા ઉદ્યોગ આવે છે, આ ઉદ્યોગ આવે એટલે તમારા ડંકા રોજ નહીં ધોપલા. એટલે તમે ક્યાં ઉદ્યોગ આવ્યું ને તમે શું કરવાનું ખબર હે? ઓમાં તમારા જે 50% પાવડર આવે છે 50% પાવડર નાખી દેવાનો, તારે આ ઉદ્યોગ જાય છે. 50% પાવડર નાખ્યો ને તાણે આ ઉદ્યોગ જતી રહે ને બાકી જાય નહીં. આ ઉદ્યોગ તો લાગુ પડે છે એ તો પૂરી આખું સાફ કરી નાખે છે. એ તો ગમે તે કપડું હોય કે ચાર્યું હોય કે ચાર હોય ગમે તે હોય તો આ ઉદ્યોગ કોઈને છોડતી નથી. જો અત્યારે હાલમાં કેવી લાગેલી જો બતાવું તમે. જો આ જે ઉદ્યોગ લાગી ગઈ છે, જો આખી ધોબલી જો ઉદ્યોગ. જો ખંજરી બતાવ્યા આ જો છે ને, ઉદ્યોગ કોઈને છોડતી નહીં. જો આખી જો ને તળિયાથી મોડીને આખી ઉદ્યોગ આવી છે. જો કેટલી ઉદ્યોગ આવી. જો આ ઉદ્યોગ આવી આવે તો બધું ભાઈ આપણે બોદાઈ જાય, પછી બોદીને આપણે ભોય પણ તૂટી જાય એવું બધું થાય. એટલે એના કારણે કહું કે આ ઉદ્યોગ રહી ને એના કારણે ઉદ્યોગ બહુ ચડે છે. આ લીમડી કેવી ઉજી છે જો તમે બતાવજો, ઉજીએ ને ખૂબ સરસ છે. તો તમે અંદર બતાવો કે જોજો તમે કે અંદર નજારો કેવો છે. બહારથી તમે બતાવ્યો, હવે અંદરનો મકાનનો તમે નજારો બતાવો કેવો છે. જો આ રૂમનો નજારો જો અંદરથી. જો આ બધું ઉડા થાય છે, આ બધું તૂટી ગયું. હા આ જો વરસાદ આવે ત્યારે બધું તૂટીને બધું તૂટી ગયું છે. વરસાદ આવે તાણે આમ તો કોઈ રહે જ નહીં ને, પણ કોણ રહે બાપડું આમ તો. જો આ બધું તૂટી ગયું છે, કોઈ રહેવાની તાકાત નથી. કે જો રહેવા જાય ને તો પણ અહીંયા વરસાદમાં બધું તૂટી જાય બાપડું, તે બધું પલળી જાય બરાબર. સામાન એનો બધો સામાન બધો પલળી જાય તો બાપડો કઈ જગ્યાએ રહે બોલો તમે જ કહો. આ ઝૂંપડી બનાવી દેખાય તમને, આ ઝૂંપડી એ તૂટી જાય એટલે પછી તમે શું કરવાના કહો? તમે વરસાદ આવતો હોય બરાબર 2 તળી કરતો હોય, પવન બવન બધું આવતું હોય તો આ તમે બધું તૂટી જાય તો તમે કશું કરવાના, કશું નહીં. શું કરવાના કહો? આ બધું તૂટી જાય તો કશું કોમનું ના આવે ને, કશું કોમનું જ ના રહે. કે આપણે જો બાળ બચ્ચા હોય, આપણે ગમે તે નાનું મોટું આપણે છોકરું હોય તો કે બાપડું એને પલળે તો પણ ઠંડી લાગે તો એને આપણે વરસાદનું પલળાય નહીં બરાબર. આપણે પલાળીને આપણે કોઈ શરદી થઈ જાય, ગરમી થઈ જાય. તો જો પાંચ ઝૂંપડી કેવડી છે. જો નાની ચકડી જ છે ને, જો આ નાની ઝૂંપડી છે, આટલે મોડી આવડી ઝૂંપડી છે. જો કેટલી ખૂબ સરસ છે. અને ઉપર પણ બધું તૂટી ગયેલું છે. આ જો બધું આ લાકડા છે આ બોધેલી છે દોડી તો પણ સતે તૂટી ગઈ છે. જો બતાવું આ જો આ બધી તૂટી ગઈ. જો અહીંયા બોધેલી છે ને તો પણ હું તૂટી જાય. લાકડા અહીંથી બધા ભાજી જાય. આ બતાવજો બધા લાકડા ભાજી જાય. જો આવ્યો
લાકડા ભાજી દે એટલે શું થાય જો ચૂંપડી ભાજી જાય બધી જો છે ને જો તૂટી ગયું છે. હા મિત્રો, અમારો વિડીયો કેવો લાગે તો જરૂરથી કોમેન્ટ કરજો મિત્રો. જય કિસાન, જય ખેડૂત.